ઈવાલ દોર જોના ને ના લે જોસ ના અટકો લે મજા આવે પણ મજા જો નહીં બાપડે કોટા વગાડ્યા આ ખેતરમાં આપણે શેડાવાનું ટ્રેક્ટર આવે છે એટલે ગાયો અને ભેંસો છોડાવાય છે તો કમ્પ્લીટ સરી જાય પછી આપણે હાંકવાની શકલટી અને અમારા ભૂલ વતારા વહેલા વહેલા મસ્ત તૈયાર થઈ જશે નાહી ધોઈ ચમ બેટા હતા વહેલા નાહી નાખે તમે એટલે ચમ શું કીધું તો ગાય આપણે તમે જુઓ ગાયો સરે છે અને મોકણા આપણે મસ્ત શેડાઈ દેવાનું છે તાર પછી બાબાની રસકા બાજરી હા તો ગાય ફાઇનલી તમે જો ગાય બધી નીકળી જશે બહાર અને ટ્રેક્ટર આવી ગયું છે ભેંસો એકલી છે હવે તો ગાય પહેલાં હું હવે વોચ ટાઈમ ચાલુ કરી નાખું સ્ટોપ વોચ તો કેટલું હેડે છે ટ્રેક્ટર આપણે નક્કી કરવું પડે કલ્ટી મૂકી દીધી છે ફાઇનલ ગાય હવે તમે જોઈ શકો છો કે આ કમ્પ્રેસ શેડી નાખ્યું છે એ ખરું અને આપણે આમાં તો ચોમાસું વાપવાનું છે એટલે હાલ તો આમાં તો કોઈ કશું શેડ તપવા દેવાની છે તો આપણે હવે જે આપણે રસકા બાજરી વાપવાની છે ખેતરમાં આપણે લઈ જાય ટ્રેક્ટર હવે એની પહેલાં આપણે સક્કરીઓ ઉખાડી દે સક્કરીઓ વાય છે એ આપણે શાકભાજી વાપવાની છે તો આપણે સક્કરીઓ ઉખાડી દઈએ કલ્ટીથી તો ગાય તમે જો ટ્રેક્ટર આવી ગયું સક્કરીમાં હવે તો હવે જોવા કેટલો ઉખડે છે હવે હજુ આ દો બસ એટલો આ દો બસ 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 એટલું ઊંડું લેજો માં સાકરિયા છે થોડું ઊંડું લેજો માં સાકરિયા હે હોય ઓબો શેટો ઓબો નહીં નડે रे भेड़ा कर दे रहा पाँच रे है राज्य साइड में राज चटलो टाइम थो पण शू बे है हाँ पड़े तो બધા ભેળા કરી દે ગાઈસ તમે જો ઉષા અને કૈલાશ વેણવા આવી ગયા હે સક્કરી વેણવા આવી ગયો છેડાઈ નાખી સક્કરી એટલા જાડા ને ભૂલો આવ્યો છે ભૂલો મારા ભૂલો વેણવા આવી ગયો કેટલા જાડા મોટો સક્કરી બહુ મસ્ત બન્યો છે શું લઈને આવો કોઈ દે શું હારી મધ છે મધ બે પાડ્યા અત્યારે શું ગાઈસ બે મધ પાડ્યા છે અને પાડવાનું કારણ એ છે કે જે ભેંસો દોવા છે એટલે છોકરાને કઈડે મોટાને કઈડે અને ભેંસો ને કઈડે ના શું કે ગાઈસ પાડવું પડી છે મધ મારે અને આ બધા તૈયાર થઈ ગયા અને તમારા માટે સ્પેશિયલ પાડે હે બોલીએ તમે જોઈ શકો છો કે ફાઇનલી બે ઘોડી છે હવે જુઓ એક આરી અને એક આરે તો ગાઈઝ તમને જણાવ્યું એમ મધ પાડવાનું ખાલી એક જ કારણ હતું કે 2 દિવસથી હેરાન કરતું હતું સતત
2 દિવસથી સતત હેરાન કરતું હતું અમને. આ છોકરાને કહેતું હતું બરાબર છે, 1-2 વાર કહ્યું એટલે પછી જોડે રહેવું એટલે પાડવું જરૂરી બન્યું હતું. તો ચલો ગાઈઝ હવે ફાઇનલી આપણે હવે મજા કરી. તો લાવો પહેલાં પેલું લાવો વગણા મળો વગણા. ચલો ગાઈઝ તને ખાવશો હવે મજા આવે જો નહીં બાપરે કોઠા વગાડ્યા. પેલો કાચનો ડબ્બો એવો ભરીને થોડું ચાબો પીધું ને કાલ હવે આટલું ખાઈ જાય ને પછી લાવજો તો ચામો પછી ચોઈ લાવવાનું. તો ચલો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ ખાવાનું ચાલુ છે. મધ પહેલું દબાઈ દબાઈ ખાવાની આમ આની આમ દબાઈ ખાવાનું મજા આવી ગયો મત ખાવાનું. આ મેઠું કેટલું મત છે આરી. તો ગાઈઝ તમે જો આ તારામાં હોજના ટાઈમે બધે ખેતરમાં ભેળા થયા છે. મધુભાઈ અને મમ્મીની બધે ન્યાદે છે શાકભાજી અને હવે તો સક્રિયાનો ચેડો મેલ બાપા હવે તો પતી ગયું. શિવરાત્રી વાતના સક્રિય મમ્મી હવે રવા દે એ ખાડો પૂરી દેવાનો હોય. શું ગાઈઝ આપણે આ સક્કરિયા વકણ ખુદવરાઈ અને હવે વાવવાનું છે મસ્ત શાકભાજી ફરીથી. તો જો ગાઈઝ આ ન્યાદાય છે શાકભાજી હજુ કાઢે મમ્મી. શું ગાઈઝ તમે જો આ દેશી અને સોપડો ગાર ન્યાદાય છે અને ભેડા અને મધુફી ન્યાદાય છે ચોળા ફળી. હે સક્કરિયા આવજો એટલે સક્કરિયા ખાઈ રહ્યો. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે હોજ પડી ગઈ છે અને ઉષા કૈલાશ બધા જમવામાં પડી ગયા છે અને મમ્મીની આરામ કરે છે. તમે જુઓ ગાઈસ હે અને અત્યારે રોટલા ઘડશે ઉષા. શું શેની વાત છે? હા હવે જમવાનું થઈ ગયું છે. તો બધા બેઠા શાંતિથી. ચલો ભાઈ સો ગાય સ્પેશિયલ શાક બનાવરાયું છે મેં અત્યારે. પેડાનું શાક બનાવરાયું છે, ફેવરેટ છે પેડાનું શાક. અને કાયદેસર શાક બનાવ્યું હતું ગવારનું. ચલો તો ચલો ગાઈઝ હવે આપણે ફાઇનલી પેલા કૃષ્ણ ભગવાન છે બેટા. તો ચલો ગાઈઝ આપણે હવે જમી લઈએ. મધુ ભેડો હડો